રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા જેમના પર છરીથી હુમલો થયાની છે ચર્ચા। છરીથી હુમલો કર્યાનો આરોપ છે સન્ની પાજી ઢાબાના માલિક પર। વાત એવી છે કે રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા સન્ની પાજીના ઢાબામાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ મિત્રોની સાથે જમવા માટે ગયા હતા। નરેન્દ્રસિંહને સન્ની પાજીની સાથે મિત્રતાભર્યા સંબંધ હોવાથી જમવાના રૂપિયા ન લેવા માટે કહ્યું હતું। જોકે જમવાના રૂપિયા પહેલેથી જ લઈ લેવાતા નરેન્દ્રસિંહ ગુસ્સે થયા। બાદમાં વાત એવી તે વણસી કે નરેન્દ્રસિંહના મિત્રોએ સન્ની પાજીના ઢાબામાં તોડફોડ કરી। આ સમયે નરેન્દ્રસિંહ પણ ત્યાં હાજર હતા। તોડફોડ થતાં સન્ની પાજીએ નરેન્દ્રસિંહ અને તેમના ભાઈ ઉપર છરીથી હુમલો કરતા બંને ઘાયલ થયા હોવાની છે ચર્ચા। સન્ની પાજીએ પોલીસને જાણ કરી હતી, જોકે બાદમાં બંને પક્ષે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। આ તરફ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ વાતને અફવા ગણાવી। જોકે સન્ની પાજીના ઢાબામાં થયેલી તોડફોડના દ્રશ્યો અને પોલીસ બંદોબસ્ત ઘણું કહી જાય છે। સન્ની પાજી નામનો ઢાબા માલિક પણ અગાઉ વિવાદમાં રહી ચૂક્યો છે। તેની સામે પણ અનેક પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે।